સુરેન્દ્રનગરના પાટડીમાં ગેસ ગળતરનો કેસ ફરાર સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારિયા પોલીસ પકડમાં આવ્યો। 21મી જાન્યુઆરીએ ગેસ ગળતરમાં 2 લોકોના મોત થયા હતા। આ કેસમાં જે કાર્યવાહી કરવામાં આવી, ફરાર સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારિયા કે જે પોલીસ પકડમાં આવી ચૂક્યો છે। 21મી જાન્યુઆરીએ ઘટના બની હતી। ગેસ ગળતરના કારણે 2 લોકોના આ ઘટનામાં મોત નીપજ્યા હતા। તો આ કેસમાં કાર્યવાહી અને સેનેટરી ઇન્સ્પેક્ટર હર્ષદ કટારિયા પોલીસ પકડમાં આવ્યો। જાન્યુઆરી 2025 પાટડી શહેરમાં પાટડી નગરપાલિકાના સંપની અંદર સાફ સફાઈ કરતા 2 કામદારોના મૃત્યુ થયેલ હતા। જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો, જેની તપાસ અમો કરી રહેલ હતા। ગુનો નોંધાયા બાદ તાત્કાલિક જ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવેલ અને તેના વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે। ગુનામાં નોંધાયેલ ફરિયાદ મુજબ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો। છેલ્લા 4 માસથી સેનેટરી ઇન્સ્પેક્ટર તથા ચીફ ઓફિસર નાસ્તા ફરતા હતા। નામદાર કોર્ટમાંથી 3 દિવસ અગાઉ બંને આરોપીઓ વિરુદ્ધની અંદર બીએનએસએસની કલમ 72 મુજબ વોરંટ મેળવવામાં આવેલ અને તેની પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલ। જે અનુસંધાને આજ રોજ નાસ્તા ફરતા આરોપી હર્ષદભાઈ દાનુભાઈ કટારિયા કે જેઓ પાટડી નગરપાલિકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હતા, તેઓની આજ રોજ ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।